આજે એક એવા વિષય પર વાત કરવી છે જેને સાંભળીને તમને થોડું આશ્ચર્ય થશે. તમે એક કહેવત તો સાંભળી જ હશે કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય, પણ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં આ કહેવત સાચી પડતી દેખાય છે. જેમાં જેલની અંદર સજા ભોગવી રહેલા વ્યક્તિએ પરિવારનો સપોર્ટ ન મળતા દંડના પૈસા પોતાની કમાણીમાંથી ભરપાઈ કર્યા છે અને તે કમાણી પણ તેને જેલમાંથી જ કરી હતી. આ સમગ્ર મામલા પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. કર્ણાટકના કલબુર્ગી જેલમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં લગભગ 13 વર્ષની સજા ભોગવી રહેલા એક વ્યક્તિએ જેલમાં રહી પોતાની કમાણીથી કોર્ટે ફટકારેલ દંડની ભરપાઈ કરી છે. આખો બનાવ એમ હતો કે આજથી લગભગ 4 થી 5 દિવસ પહેલાં કર્ણાટકની કલબુર્ગી જેલમાંથી દુર્ગપ્પા નામનો વ્યક્તિ છે વર્ષ 2013માં તેની પત્નીની હત્યાના કેસમાં દોષી સાબિત થયો હતો અને તેને કોર્ટે આજીવન કેદની સજા આપી હતી. અને જ્યારે તેની સજા પૂરી થઈ ત્યારે દુર્ગપ્પાને લગભગ 1,10,000 જેટલી રકમની ભરપાઈ પણ કરવાની હતી. પણ દુર્ગપ્પાની સારી ચાલચલગત અને યોગ્ય વર્તનને લીધે તેની બાકીની સજા માફ થઈ હતી અને તેને હવે જેલમાંથી આઝાદ થવાનું હતું. પણ તેની આ સજાની સાથે દંડની જોગવાઈની પણ ભરપાઈ કરવાની હતી, જેના અનુસંધાને દુર્ગપ્પાએ તેના પરિવારવાળા પાસે પૈસાની માગણી કરી હતી, પણ તેના પરિવારવાળાએ મદદ કરવા માટે સાફ ઇનકાર કરી દીધો હતો. હવે એક બાજુ દુર્ગપ્પાને જેલમાંથી છૂટવાનું હતું અને બીજી બાજુ તેના પરિવારવાળાએ પગ પાછા કરી દીધા હતા. પણ આ સમયે દુર્ગપ્પાએ જેલમાં કરેલ કામની ઉપજ મળી હતી અને તે દુર્ગપ્પા માટે વરદાન સાબિત થયું હતું. એટલે કે દુર્ગપ્પા જેટલો સમય જેલમાં હતો ત્યારે તેને જેલમાં થોડું ઘણું કામ કર્યું હતું જેના પૈસા જેલ પાસે જમા હતા અને જ્યારે જેલે તેને આઝાદ કર્યો તેને તે પૈસા દુર્ગપ્પાને સુપરત થયા, જેનાથી દુર્ગપ્પાએ પોતાનો દંડ ભરપાઈ કર્યો હતો. જે પ્રમાણે મેં પહેલાં કીધું કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય, એવી જ રીતે આખરી સમયે દુર્ગપ્પાની કમાણી એ જ તેનો સહારો આપ્યો. આની સાથે કર્ણાટક સરકારે કેદીઓના લાભ થાય તે માટે જેલમાં મળતા કેદીઓના વેતનમાં પણ વધારો કર્યો છે. જે કેદીને 100 થી 150 રૂપિયા પહેલાં મળતા હતા, હવે તેને બદલે 524 રૂપિયા મળશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.